Good morning, everybody. Hello. સર અવાજ કપાય છે. Hello. Hello. સંભળાય છે બરાબર? Hello. Hello. Good morning, friends. Hello. Hello. આવે છે અવાજ પ્રોપરલી? હા. ઓકે. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ 1 બરાબર એમની અંદર મટીરિયલ ને રિલેટેડ અલગ અલગ પ્રકારના વેરિયન્સીસ સ્ટડી કરતા હતા અને એમની અંદર જનરલી હેલો બરાબર એમની અંદર આપણે બેઝિકલી 4 વેરિયન્સ સુધીનો સ્ટડી કરેલો હતો. મટીરિયલ કોસ્ટ વેરિયન્સ, મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ, મટીરિયલ યુસેજ વેરિયન્સ અને મટીરિયલ મિક્સ વેરિયન્સ. હેલો બરાબર અને જનરલી આજે આપણે જે શીખવાનું છે એ છે મટીરિયલ સબ યુસેજ વેરિયન્સ MSUV મટીરિયલ સબ યુસેજ વેરિયન્સ. બરાબર આની પહેલાના આપણે અલગ અલગ 4 વેરિયન્સ શીખ્યા હતા. બરાબર આજે આપણે જોઈએ છે મટીરિયલ સબ યુસેજ વેરિયન્સ. બરાબર અને આઈ હોપ કે લગભગ આપના સ્ક્રીન ઉપર આ જે સ્ક્રીન શેર કરેલી છે એ બી પ્રોપરલી બતાતી હશે મટીરિયલ સબ યુસેજ વેરિયન્સ. હેલો કાકડિયા રાજ હેલો પ્રેઝન્ટ છે? હેલો બરાબર બીજું કોઈ ડિસ્ટર્બન્સ નહીં કરો. તમારી સામે જે કાંઈ બી વ્યૂ થાય છે એ ખાલી જુઓ અને સમજવા માટે ટ્રાય કરો. બરાબર મટીરિયલ સબ યુસેજ વેરિયન્સ તો આમની પહેલા આપણે જોયેલું હતું કે જનરલી મટીરિયલ કોસ્ટ વેરિયન્સ છે એમના આપણને બે ટાઈપ્સ જોવા મળે છે. મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ એન્ડ મટીરિયલ યુસેજ વેરિયન્સ. એટલે પ્રાઇસ વેરિયન્સ પ્લસ યુસેજ વેરિયન્સ તમે કરો તો એમના આધારે તમને મટીરિયલ કોસ્ટ વેરિયન્સ જાણવા મળી શકે. બરાબર તો એમની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરેલી હતી. ત્યારબાદ આપણે યુસેજ વેરિયન્સના બે ટાઈપ્સ જોવા મળે છે. મટીરિયલ મિક્સ વેરિયન્સ એન્ડ મટીરિયલ સબ યુસેજ વેરિયન્સ. બરાબર એમાંનું મટીરિયલ મિક્સ વેરિયન્સ છે એની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરેલી હતી કે એમના માટે બે અલગ અલગ સંજોગોની અંદર મટીરિયલ મિક્સ વેરિયન્સ છે કેવી રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો મટીરિયલ મિક્સ વેરિયન્સ એ જનરલી જ્યારે કોઈ એક જ પ્રકારની પ્રોડક્ટ માટે એક કરતા વધારે પ્રકારના માલ સામાનનો યુઝ કરવાનો હોય તો ત્યારે જનરલી આપણને મટીરિયલ મિક્સ વેરિયન્સ અરાઇઝ થતું જોવા મળે છે. અને એમાં બી આપણને બે પોસિબિલિટીઝ જોવા મળે છે. એક તો when total standard mix and total actual mix are equal and when total standard mix and total actual mix are not equal. તો equal હોય ત્યારે કઈ રીતે આપણે મટીરિયલ મિક્સ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરી શકીએ અને જો ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી એ બંને મિક્સ નથી તો ત્યારે કેવી રીતે મટીરિયલ મિક્સ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવામાં આવશે એની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચર સુધીમાં કરેલી હતી. ત્યાર પછી હવે આપણે આજે જોઈએ છીએ એમના પછીનું મટીરિયલ સબ યુસેજ વેરિયન્સ. તો સબ યુસેજ વેરિયન્સ છે એ યુસેજ વેરિયન્સનો જ આપણને એક ટાઈપ્સ જોવા મળે છે. બરાબર અને સબ યુસેજ વેરિયન્સ પ્લસ મિક્સ વેરિયન્સ તમે કરશો તો એમના આધારે તમને યુસેજ વેરિયન્સ જોવા મળી શકશે. એટલે મટીરિયલ મિક્સ વેરિયન્સ અને મટીરિયલ સબ યુસેજ વેરિયન્સ તો એ બંને જનરલી યુસેજ વેરિયન્સના જ ટાઈપ્સ જોવા મળે છે. બરાબર એના માટેની આપણે થોડી માહિતી મેળવીએ. So when the actual usage of material mix does not differ from the standard usage of material mix, the total usage has neither increased nor decreased. In these situations, material mix variance may be arised, and if so,
material mix variance is equal to material usage variance. Hence, usage variance need not be computed separately. We can compute either only usage variance or મટીરિયલ મિક્સ વેરિયન્સ. એટલે આની પહેલા બી આપણે જોયેલું હતું કે જ્યારે ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી જો એ બંને સરખા હશે તો ત્યારે યુસેજ વેરિયન્સ અને મિક્સ વેરિયન્સ એ બંને આપણને સરખા જ જોવા મળશે. બરાબર, અને બંને માટેનો ફોર્મ્યુલા સેમ જ જોવા મળશે. ના આમાં કાકાનો માર બે રાજ, હેલો કાકડિયા રાજ, એની ક્વેશ્ચન? બરાબર, આની પહેલા આપણે ડિસ્કસ કરેલું હતું કે જ્યારે ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી જો એ બંને સરખા હશે તો ત્યારે યુસેજ વેરિયન્સ અને મિક્સ વેરિયન્સ એ બંને આપણને સેમ જ જોવા મળશે. અને જ્યારે એ બંને સરખા જ હશે તો ત્યારે સબ યુસેજ વેરિયન્સ ક્રિએટ થતું નથી અથવા તો સબ યુસેજ વેરિયન્સ ગણવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. But when the standard mix and actual mix are unequal according to individual and total usage of raw material, the material sub-usage variance arises. There are two main reasons for the same. More or less quantity of raw material have been used and the material mix has been changed. The material sub-usage variance is also known as revised sub-usage variance because when standard quantity of mix and actual quantity of mix are not equal, first we work out revised standard quantity and then found out material mix variance, and that's why it is believed that now there should not be have any difference regarding efficiency and usage awareness or any negative reason of usage. Thus, material sub-usage variance shows the difference of material usage variance and material mix variance. After revision of standard mix on the basis of actual mix, study the following formula to compute the material sub-usage variance. Only the standard data are used and actual data is not used. તો મટીરીયલ સબ યુસેજ વેરિયન્સ માટેની ફોર્મ્યુલા આપેલી છે તમને. મટીરીયલ સબ યુસેજ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ into standard quantity minus revised standard quantity. એટલે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માંથી રિવાઇઝ્ડ ક્વોન્ટિટી તમે લેસ કરો છો અને એને સ્ટાન્ડર્ડ પ્રાઇસ થી મલ્ટીપ્લાય કરો એટલે ત્યારે તમને મટીરીયલ સબ યુસેજ વેરિયન્સ જાણવા મળી શકે. અને બીજી એક બાબત એ કે મટીરીયલ સબ યુસેજ વેરિયન્સ ની અંદર જે તમામ પ્રકારની વિગતો યુઝ કરવામાં આવે તો એ તમામ પ્રકારની વિગતો છે એ આપણને સ્ટાન્ડર્ડ જ જોવા મળશે. બરાબર, એટલે ત્યાં કોઈ પણ પ્રકારની એક્ચ્યુઅલ ડિટેલ છે એ યુઝ કરવામાં આવતી નથી. ક્લિયર? બરાબર, એમના માટેની ફોર્મ્યુલા સમજાય છે બધાને? મટીરીયલ સબ યુસેજ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ into standard quantity minus revised standard quantity. તો હવે આને રિલેટેડ આપણે એક સમ કેલ્ક્યુલેટ કરીએ. Find out material usage variance, material mix variance and material sub-usage variance from the following particulars and also reconcile them. એટલે એની મેળવણી બી કરવાની છે, તારો બી આપણે મેળવવાનો છે અને reconcile કરવા માટે આપણને ખ્યાલ છે કે material usage variance is equal to material mix variance plus material sub-usage variance થતું જોવા મળશે. તો એના માટેની ડિટેલ્સ આપેલી છે. બે ટાઈપ્સના મટીરીયલ આપેલા છે, મટીરીયલ A અને મટીરીયલ B. બરાબર, એના માટે સ્ટાન્ડર્ડ મિક્સ આપેલું છે 2100 યુનિટ, પ્રાઇસ પર યુનિટ ₹50. એટલે આ આપણને સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપેલી છે. એમની સામે મટીરીયલ A માટેની એક્ચ્યુઅલ ક્વોન્ટિટી અને એક્ચ્યુઅલ પ્રાઇસ જોઈએ તો એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આપેલી છે મટીરીયલ A માટે 2060 યુનિટ અને એની પ્રાઇસ આપેલી છે પર યુનિટ ₹55. આ જ રીતે મટીરીયલ B માટે 2001 યુનિટ,
એમની ક્વોન્ટિટી આપેલી છે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપેલી છે 40 રૂપીસ. એમની સામે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આપેલી છે 2190 યુનિટ્સ અને એમની એક્ચ્યુઅલ પ્રાઇસ આપેલી છે મટીરીયલ બી માટે 35 રૂપીસ. બરાબર, આટલી ડિટેલ્સ આપણને આપેલી છે અને એ ડિટેલ્સને ધ્યાનમાં રાખી અને યુસેજ વેરિયન્સ, મિક્સ વેરિયન્સ અને સબ યુસેજ વેરિયન્સ તમારે કેલ્ક્યુલેટ કરવાના છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એની ક્વોન્ટિટીનો ટોટલ કરીએ. બરાબર, ક્વોન્ટિટીનો ટોટલ કરીએ તો ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી થાય છે 2100 પ્લસ 2100 એટલે 4200 થશે. અને એ જ રીતે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આપણે જોઈએ તો એક્ચ્યુઅલ ક્વોન્ટિટી થશે 2060 એન્ડ 2190 એટલે એ એક્ચ્યુઅલ ટોટલ મિક્સ એ તમને જોવા મળશે 4250 રૂપીસ. બરાબર, એક્ચ્યુઅલ ટોટલ મિક્સ એ આપણને જોવા મળશે 4250. બરાબર, હવે આને ધ્યાનમાં રાખી અને આ ત્રણ વેરિયન્સીસ આપણે કેલ્ક્યુલેટ કરીએ. ત્રણ વેરિયન્સીસ કેલ્ક્યુલેટ કરીએ તો સૌથી પહેલા તો મટીરીયલ યુસેજ વેરિયન્સ. બરાબર, મટીરીયલ યુસેજ વેરિયન્સ અને યુસેજ વેરિયન્સ માટેની ફોર્મ્યુલા આપણને જોવા મળે છે સ્ટાન્ડર્ડ પ્રાઇસ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઈનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી. સ્ક્રીન બધાને બરાબર રીતે બતાઈ છે? હેલો, બરાબર રીતે બધાને સ્ક્રીન બતાઈ છે? અવાજ સંભળાય છે પ્રોપરલી? ઓકે, મટીરીયલ યુસેજ વેરિયન્સ. તો યુસેજ વેરિયન્સ માટેની આપણી પાસે ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ પ્રાઇસ ઇન્ટુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઈનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી. બરાબર, તો આની અંદર આપણે એમની વેલ્યુ મૂકીએ તો મટીરીયલ એ માટે યુસેજ વેરિયન્સ જોવા મળશે. તો એ માટે સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપણી પાસે અવેલેબલ છે 50 રૂપીસ ઇન્ટુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 2100 માઈનસ 2060. બરાબર, 2100 માઈનસ 2060 એટલે એ થશે 40 અને 40 ઇન્ટુ 50 રૂપીસ એટલે મટીરીયલ એ માટે યુસેજ વેરિયન્સ આપણને જોવા મળશે 2000 ફેવરેબલ. અને આ જ રીતે મટીરીયલ બી માટે કેલ્ક્યુલેટ કરીએ યુસેજ વેરિયન્સ તો એમના માટે સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપેલી છે 40 રૂપીસ 2100 માઈનસ 2190. કરો અને એને તમે કેલ્ક્યુલેટ કરો એટલે -90 ઇન્ટુ 40 રૂપીસ એટલે બી માટે યુસેજ વેરિયન્સ જોવા મળશે -3600 અને એ બંનેનું આપણે ટોટલ કરીએ તો ઓલ ઓવર ટોટલ મટીરીયલ યુસેજ વેરિયન્સ જોવા મળશે -1600. બરાબર, બંને પ્રકારની ક્વોન્ટિટી માટે મટીરીયલ યુસેજ વેરિયન્સ આપણને જોવા મળશે -1600. હવે આ પછીના બાકીના બે વેરિયન્સ આપણે કેલ્ક્યુલેટ કરવાના છે મટીરીયલ મિક્સ વેરિયન્સ એન્ડ મટીરીયલ સબ યુસેજ વેરિયન્સ. તો મટીરીયલ મિક્સ વેરિયન્સ માટે તમારી પાસે ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ પ્રાઇસ ઇન્ટુ ડિવાઇસ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઈનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી. બરાબર, તો અહીંયા સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીની જગ્યાએ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીનો યુઝ કરવામાં આવશે. શા માટે? તો કે ટોટલ સ્ટાન્ડર્ડ મિક્સ અને ટોટલ એક્ચ્યુઅલ મિક્સ આ બંને આપણને ડિફર જોવા મળે છે, બંને અલગ અલગ જોવા મળે છે. એટલા માટે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીની જગ્યાએ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીનો યુઝ કરવામાં આવશે. તો સૌથી પહેલા તો બંને પ્રકારના મટીરીયલ માટે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે, ફાઇન્ડ આઉટ કરવું પડશે. અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફાઇન્ડ આઉટ કરવા માટે આપણી પાસે ફોર્મ્યુલા છે ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અપોન ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. બરાબર, આ એક પ્રકારની ત્રિરાશિ જ છે. આમ તો યાદ રાખવા માટે શું કરવાનું છે કે સપોઝ ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 4200 હોય ત્યારે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેટલી છે 2100. તો ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 4250 હોય ત્યારે કેટલા?
બરાબર આ રીતે એક ત્રિરાશિ દ્વારા જ ફોર્મ્યુલા બનાવવામાં આવેલી છે એટલે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી મટીરીયલ એ અને બી માટે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો મટીરીયલ એ માટે RSQ થશે 4250 into 2100 upon 4200 એટલે મટીરીયલ એ માટે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી જોવા મળશે 2125 અને આ જ રીતે મટીરીયલ બી માટે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી થશે 2125 બરાબર અને બેનો ટોટલ કરો એટલે એ પાછી એક્ચ્યુઅલ ક્વોન્ટિટી જેટલી તમને જોવા મળશે એટલે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 4250 છે અને ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 4200 છે તો 4200 એ 2100 છે તો 4250 એ કેટલા થાય એ ત્રિરાશિ મૂકી અને આ ફોર્મ્યુલા જનરેટ કરવામાં આવેલું છે હવે મટીરીયલ એ અને બી માટે આપણને RSQ મળી જાય છે ત્યાર પછી આપણે મટીરીયલ મિક્સ વેરિયન્સ અને સબ યુસેજ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરીએ તો મટીરીયલ મિક્સ વેરિયન્સ એમના માટેની ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ પ્રાઇસ ઇન્ટુ RSQ માઈનસ AQ બરાબર સ્ટાન્ડર્ડ પ્રાઇસ ઇન્ટુ RSQ માઈનસ AQ તો અહીંયા એ માટે સ્ટાન્ડર્ડ પ્રાઇસ છે આપણી પાસે 50 રૂપીસ RSQ આપણને મળે છે 2125 એમાંથી લેસ કરો છો એક્ચ્યુઅલ ક્વોન્ટિટી તો એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આપણને આપેલી છે 2060 એટલે 50 into 65 એટલે એ વેરિયન્સ તમને જોવા મળશે ફેવરેબલ 3250 અને આ જ રીતે મટીરીયલ બી માટે મટીરીયલ મિક્સ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરીએ તો એમના માટે સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપણી પાસે અવેલેબલ છે 40 રૂપીસ into 2125 minus 2190 અને એને આપણે સિમ્પ્લિફાઈ કરીએ એટલે થશે -65 into 40 એટલે -2600 અને બંનેનું એડિશન કરીએ એટલે આપણને જોવા મળશે +3250 અને -2600 એટલે ઓલ ઓવર અથવા તો ટોટલ મટીરીયલ મિક્સ વેરિયન્સ જોવા મળશે 650 રૂપીસ ફેવરેબલ ક્લિયર સમજાય છે બધાને મટીરીયલ મિક્સ વેરિયન્સ સરસ સૌથી પહેલા આપણે કેલ્ક્યુલેટ કર્યું યુસેજ વેરિયન્સ ત્યાર પછી કેલ્ક્યુલેટ કરીએ છીએ મટીરીયલ મિક્સ વેરિયન્સ અને એમના પછી આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ હવે મટીરીયલ સબ યુસેજ વેરિયન્સ તો મટીરીયલ સબ યુસેજ વેરિયન્સ માટેની ફોર્મ્યુલા છે આપણી પાસે સ્ટાન્ડર્ડ પ્રાઇસ ઇન્ટુ બ્રેકેટ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઈનસ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી તો મટીરીયલ એ માટે સબ યુસેજ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરીએ તો સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપણી પાસે અવેલેબલ છે 50 રૂપીસ ઇન્ટુ બ્રેકેટ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 2100 minus 2125 એટલે -25 into 50 એટલે એ તમને જોવા મળશે -1250 અને મટીરીયલ બી માટે સબ યુસેજ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ 40 into 2100 minus 2125 એટલે -25 into 40 તો એ આપણને જોવા મળશે બી માટે સબ યુસેજ વેરિયન્સ -1000 અને માઇનસ આન્સર આવે છે એટલે એને આપણે એડવર્સ વેરિયન્સ તરીકે ઓળખી શકીએ બરાબર અને બંનેનો ટોટલ કરીએ એટલે એ થશે -2250 કે જેને આપણે ટોટલ મટીરીયલ સબ યુસેજ વેરિયન્સ તરીકે ઓળખી શકીએ ક્લિયર અહીંયા સુધી સમજાય છે બધાને મટીરીયલ યુસેજ વેરિયન્સ મટીરીયલ મિક્સ વેરિયન્સ એન્ડ મટીરીયલ સબ યુસેજ વેરિયન્સ બરાબર અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય ક્વેરી હોય તો પૂછી શકો એની ક્વેશ્ચન હેલો સમજાય છે બધાને હા બરાબર હવે એમના પછી આપણને પૂછેલું છે કે એમને આપણે રીકન્સાઇલ કરવાના છે અને રીકન્સાઇલ એટલે આપણે ગુજરાતીમાં એને કહીએ તો તારો મેળવવો બરાબર તો તારો મેળવવા માટે આપણી પાસે ફોર્મ્યુલા છે યુસેજ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ મિક્સ વેરિયન્સ
પ્લસ મટીરિયલ સબ યુસેજ વેરિયન્સ, બરાબર. યુસેજ વેરિયન્સ એના બરાબર શું થશે? તો કે મિક્સ વેરિયન્સ પ્લસ સબ યુસેજ વેરિયન્સ, આ બેનો ટોટલ કરશો એટલે એ તમને મટીરિયલ યુસેજ વેરિયન્સ જોવા મળી શકશે. એટલે આમ જોઈએ તો મિક્સ વેરિયન્સ અને સબ યુસેજ વેરિયન્સ એ બંને યુસેજ વેરિયન્સ ના જ આપણને ટાઈપ્સ જોવા મળે છે. જેમ આની પહેલા આપણે જોયેલું હતું કે કોસ્ટ વેરિયન્સ એના બરાબર શું થશે? તો એમસીવી ઇઝ ઇક્વલ ટુ એમપીવી પ્લસ એમયુવી થતું આપણને જોવા મળે છે. એવી જ રીતે એમયુવી એમના બરાબર એમએમવી પ્લસ એમએસયુવી થતું જોવા મળશે. તો બંને પ્રકારના મટીરિયલ માટે આપણે વેરીફાઈ કરીએ અથવા તો ટોટલ તમે વેરીફાઈ કરો તો એ તમને બંને સરખું થતું જોવા મળશે. તો મટીરિયલ એ માટે પણ ખાલી જોઈએ તો મટીરિયલ યુસેજ વેરિયન્સ છે 2000, તો એના બરાબર શું થશે? 3250 પ્લસ માઇનસ 1250, એટલે પ્લસ માઇનસ માઇનસ થશે એટલે 3250 માંથી આપણે 1250 લેસ કરીએ તો એના બરાબર 2000 થશે. અને મટીરિયલ બી માટે માઇનસ 3600 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2600 પ્લસ માઇનસ 1000, બરાબર. બંને માઇનસ છે એટલે બંનેનું એડિશન જ કરશો અને નિશાની છે એ માઇનસ ની દર્શાવવામાં આવશે. તો માઇનસ 2600 વત્તા માઇનસ 1000 એટલે એમના બરાબર માઇનસ 3600 જોવા મળશે. અને ઓલ ઓવર ટોટલ ને આપણે વેરીફાઈ કરીએ તો ટોટલ છે તમારી પાસે માઇનસ 1600, એના બરાબર થશે 650 પ્લસ માઇનસ 2250, પ્લસ માઇનસ માઇનસ કરવાના થશે એટલે 2250 માંથી 650 બાદ કરો એટલે ત્યારે તમને જોવા મળશે માઇનસ 1600. ક્લિયર? સમજાય છે બધાને? મટીરિયલ યુસેજ વેરિયન્સ, મટીરિયલ મિક્સ વેરિયન્સ એન્ડ મટીરિયલ સબ યુસેજ વેરિયન્સ. ક્લિયર? ઓકે. એક સમ આપણે આના જેવો જ હજી ગણીએ છીએ જાતે, બરોબર. તમારી પાસે 5 મિનિટનો ટાઈમ છે. 5 મિનિટમાં તમારે આ વસ્તુ કેલ્ક્યુલેટ કરવાની છે. થોડા ઘણા આપણે આની અંદર ચેન્જીસ કરીએ છીએ, બરોબર. રકમની અંદર થોડો ઘણો ફેરફાર કરી દઈએ. આ જ સેમ રકમ છે, હવે એમની અંદર આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. ફાઇન્ડ આઉટ મટીરિયલ યુસેજ વેરિયન્સ, મિક્સ વેરિયન્સ એન્ડ સબ યુસેજ વેરિયન્સ from the following particulars and also reconcile them. એટલે કદાચ જવાબ નહીં હોય તમારી પાસે તો બી તમે reconcile કરશો તો એમના આધારે તમને ખ્યાલ આવી જશે, બરાબર. રકમની અંદર તમે થોડો ચેન્જીસ કરી અને એ સમ તમે અત્યારે કેલ્ક્યુલેટ કરો છો અને આન્સર આવે એ તમારે કહેવાનું થશે. તો અહીંયા મટીરિયલ એ અને બી બે ટાઈપનું મટીરિયલ છે. એમના માટે લખો છો તમે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, બરાબર. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ત્યાં તમે દર્શાવો છો 10000 યુનિટ્સ, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 10000 યુનિટ્સ અને એમની સ્ટાન્ડર્ડ પ્રાઇસ 50 રૂપીસ, બરાબર. પ્રાઇસ અત્યારે એમનેમ રાખીએ છીએ, ખાલી ક્વોન્ટિટીની અંદર આપણે ચેન્જીસ કરીએ છીએ, બરાબર. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 2100 છે, એમની જગ્યાએ તમે દર્શાવો છો 10000 અને એમની પ્રાઇસ 50 રૂપીસ. એ જ રીતે મટીરિયલ બી માટે 2100 છે, એની જગ્યાએ તમે ક્વોન્ટિટી લેશો 10000 યુનિટ્સ અને એમની પ્રાઇસ 40 રૂપીસ. ક્લિયર? એટલે ટોટલ સ્ટાન્ડર્ડ મિક્સ થશે 20000. હવે એની સામે એક્ચ્યુઅલ મિક્સ ની અંદર તમે દર્શાવો છો તો મટીરિયલ એ માટે, બરાબર, મટીરિયલ એ માટે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 10,500, એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 10,500 યુનિટ અને એમની એક્ચ્યુઅલ પ્રાઇસ 55 રૂપીસ એઝ ઇટ ઇઝ એમનેમ રાખશો, બરાબર. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 10000 છે અને એની સામે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી તમે લ્યો છો 10,500 અને આ જ રીતે મટીરિયલ બી માટે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી લેશો 11000 યુનિટ અને એમની પ્રાઇસ 35 રૂપીસ, બરાબર. એમની પ્રાઇસ 35 રૂપીસ. સમજાય છે બધાને?
બરાબર, અહીંયા છે તમને રકમ આપેલી છે, એની અંદર જ આપણે ખાલી ક્વોન્ટિટી ચેન્જ કરી અને કેલ્ક્યુલેશન્સ કરીએ છીએ. ત્રણે ત્રણ વેરિયન્સ તમારે કેલ્ક્યુલેટ કરવાના છે. મટીરિયલ યુસેજ વેરિયન્સ, મટીરિયલ મિક્સ વેરિયન્સ એન્ડ મટીરિયલ સબ યુસેજ વેરિયન્સ. બરાબર, સર ક્વોન્ટિટી રકમ એકવાર ફરીથી બોલો ને. ફરીથી બોલી દઈએ. મટીરિયલ એ, બરાબર, એના માટે ઉપર ખાલી દર્શાવી દો SQ SP AQ અને AP. કદાચ આખું કોષ્ટક નહીં બનાવો તો બી ચાલશે. હવે મટીરિયલ એ અને બી માટે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપણે કેટલી લીધેલી છે તો કે 10,000 યુનિટ. સમજાય છે? મટીરિયલ એ અને બી માટે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 10,000 લ્યો છો. પ્રાઇસ અત્યારે આપણે એમનેમ જ રાખીએ છીએ 50 અને 40. ક્લિયર? આમાં જે રીતે તમને આપેલું છે પ્રાઇસ, એ જ પ્રાઇસ તમે રાખો છો 50 અને 40. ખાલી ક્વોન્ટિટી ની અંદર આપણે ચેન્જ કરીએ છીએ. અને એક્ચ્યુઅલ ક્વોન્ટિટી તમે લેશો મટીરિયલ એ માટે 10,500 અને મટીરિયલ બી માટે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 11,000 યુનિટ. 10,500 અને 11,000. પ્રાઇસ એઝ ઇટ ઇઝ એમનેમ રાખો છો 55 અને 35. ક્લિયર? 55 અને 35. બરાબર, મેક્સિમમ 10 મિનિટ્સનો ટાઈમ છે તમારી પાસે. 10 મિનિટ્સમાં તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે અને 10 મિનિટ્સ પછી ઓટોમેટિકલી મીટિંગ છે આપણી કટ થઈ જશે. એટલે 10 મિનિટમાં તમે કેલ્ક્યુલેટ કરી અને વેરીફાઈ કરી દેશો. સર થઈ ગયા. હા સર, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેટલી કીધી બી ની? સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 10,000 અને 10,000. સર શું મેળવવાનું છે? આ ત્રણે ત્રણ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવાના છે. યુસેજ વેરિયન્સ, મિક્સ વેરિયન્સ અને સબ યુસેજ વેરિયન્સ. અને એને વેરીફાઈ કરવાનું છે. સ્ક્રીન જવા દો, હવે ચાલશે.